NMMS એક્ઝામ 2024 કુલ સમય 180 મિનિટ એટલે કે 3 કલાક છે અને પ્રશ્નો પણ 180 આપેલા છે। તો બાળ મિત્રો અહીંયા દરેક પ્રશ્ન જે છે એનો જવાબ આપવો એ ફરજિયાત છે। 4 વિકલ્પો ABCD હોય છે, તેમાંથી કોઈ પણ એક વિકલ્પ સાચો હોય તે પસંદ કરવાનો હોય છે। માનસિક ક્ષમતા કસોટી છે એ 1 થી 90 પ્રશ્ન અને એ 90 ગુણના હોય છે। વિભાગ 2 ની અંદર શાળાકીય યોગ્યતા કસોટી એ પણ એ 90 પ્રશ્ન હોય છે, 90 ગુણ, કુલ 180 માર્ક્સની આ ટેસ્ટ હોય છે। અહીંયા કોઈ માઇનસ માર્કિંગ નથી એટલે એ માર્ક્સ કપાશે નહીં। તો પ્રશ્ન પહેલો છે કે અહીંયા નીચે 1 થી 5 જે પ્રશ્ન આકૃતિઓ આપેલી છે એમાં આગળની જે આકૃતિઓ છે એ કોઈક રીતે સમાન છે, એના આધારે ત્રીજી આકૃતિ જે છે એ ગોઠવવાની હોય છે। તો અહીંયા પહેલા પ્રશ્નની અંદર એ પ્રશ્નાર્થ ચિહ્ન છે ત્યાં એનો જવાબ છે એ 25 આવશે, બી વિકલ્પ। પ્રશ્ન 2 વિકલ્પ ડી 3। પ્રશ્ન 3 વિકલ્પ સી 45। પ્રશ્ન 4 વિકલ્પ એ 27। પ્રશ્ન 5 વિકલ્પ ડી 47। નીચેની આકૃતિમાં ત્રિકોણ એ રમતવીર ગણવાના છે, વર્તુળ છે એ નૃત્યકાર છે, લંબચોરસ છે સંગીતકાર છે, એવી ગણતરી કરીને એ આપણે આ આકૃતિની નીચે જે પ્રશ્નો આપ્યા છે એમના જવાબ લખવાના છે। તો પ્રશ્ન 6 છે કોણ રમતવીરની સાથે સંગીતકાર પણ છે? એ ક્યુ। 7મો પ્રશ્ન છે કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી? તો ઉપરની આકૃતિમાં જોઈએ તો બી ક્યુ છે એ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી। 8મો પ્રશ્ન છે કોણ રમતવીર નથી અને નૃત્યકાર નથી? ફક્ત ને ફક્ત એ સંગીતકાર હોય એવો એમ છે, વિકલ્પ ડી એ સાચો છે। 9મો પ્રશ્ન નૃત્યકાર અને રમતવીર બને હોય તે કોણ છે? વિકલ્પ એ પી। 10મો પ્રશ્ન છે અહીંયા આર જે છે એ આપેલો છે એ અરીસામાં જોઈએ તો એનું પ્રતિબિંબ અરીસામાં કેવું દેખાશે બાજુમાં રાખવાથી? તો બી વિકલ્પ એ પ્રકારનો આર એ અરીસામાં દેખાશે। પ્રશ્ન 11 અહીંયા એક આકૃતિ આપેલી છે, એમને અરીસામાં જોતા વિકલ્પ એ પ્રકારની આકૃતિ એ પ્રતિબિંબિત થશે। અહીંયા નીચે આકૃતિ જે આપેલી છે 12 નંબરની એ પણ અરીસામાં પ્રતિબિંબ કેવું પડશે? બાજુમાં જમણી બાજુ અરીસો રાખીએ તો વિકલ્પ સી એ આકૃતિ એ સાચી થશે। પ્રશ્ન 13 રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરથી 4 ગણી છે, એટલે કે 4 ગણી હોય તો રાજનની ઉંમર 10 વર્ષ છે, એની 4 ગણી એટલે 40 વર્ષ થયા। 5 વર્ષ પહેલા રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની કેટલા ગણી હશે? 5 વર્ષ પહેલા એટલે રાજન અત્યારે 10 વર્ષનો છે તો 5 વર્ષ પહેલા 5 વર્ષનો હોય ત્યારે રાજનના પિતાની ઉંમર કેટલી હશે? તો કે 35 વર્ષ, અત્યારે 40 છે એટલે 5 વર્ષ પહેલા 35 હોય તો રાજન 5 વર્ષનો હોય, એના પિતા 35 વર્ષના હોય તો 5 સત્તા 35 એટલે 7 ગણી હશે, વિકલ્પ સી। 14 પરમ પૂર્વ દિશામાં 5 મિનિટ સીધો ચાલે છે, પછી તે જમણા હાથે વળીને બીજી 5 મિનિટ ચાલે છે, એટલે પૂર્વ દિશામાં જતા હોય ને જમણી હાથ બાજુ છે જવાનું છે એટલે દક્ષિણ દિશામાં જશે, પછી મૂળ રસ્તે પાછો ફરે છે એટલે જ્યાં ગયો તો ત્યાંથી એ પાછો ફરે છે એટલે એ ઉત્તર દિશા તરફ હવે જશે, એટલે વિકલ્પ એ। ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં એક હરોળની અંદર ઊભા છે, આગળથી 5મા ક્રમે ઊભેલા વિરાટનો પાછળથી ગણતા કેટલામો ક્રમ હશે? તો આગળથી 5મો એ ઊભો છે એટલે આગળના 4 છે એ અન્ય ખેલાડીઓ છે, તો કુલ 15 હોય તો એમાંથી આગળના 4 કાઢ નાખો એટલે 11મા ક્રમે હોય પાછળથી, વિકલ્પ બી। પ્રશ્ન 16 એમાં વિકલ્પ સી જય, અજય, સુજય અને વિજય એ સાચો છે। પ્રશ્ન 17
વિદ્યાર્થીઓની એક લાઇનમાં ઝવર બરાબર મધ્યમાં છે. જો તે આગળથી 9મા ક્રમે હોય તો તેની પાછળ કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે? આગળથી 9મો હોય એ મધ્યમાં છે, તો પાછળથી પણ એ 9મો હોય એટલે એમની આગળ જે છે એ 8 વિદ્યાર્થીઓ ઊભા હશે. વિકલ્પ એ. 18. 1 કરોડમાં કેટલા 10,000 હોય છે? હવે 1 કરોડ લખો, એમાંથી કેટલી વખત 10,000 છે એ બની શકે? તો કે 1000 વખત 10,000 થાય. વિકલ્પ સી. 19. 4.5 કલાકની મિનિટ કેટલી થાય? 4.5 એમને ગુણ્યા 60 એટલે 270 મિનિટ થાય. આવતીકાલ પછીના દિવસે શુક્રવાર હોય તો ગઈકાલે કયો વાર હશે? આવતીકાલ પછીનો વાર એટલે શુક્રવાર, તો આવતીકાલ જે છે એ ગુરુવાર હોય, તો આજે બુધવાર હોય. આજે બુધવાર હોય તો ગઈકાલે કયો વાર હોય? મંગળવાર હોય. વિકલ્પ સી. પ્રશ્ન 21. કોઈ એક સંખ્યાના 30%ના 30% જો 54 હોય તો તે સંખ્યા કઈ હશે? વિકલ્પ ડી 600. 22. નીચેના જે પ્રશ્ન છે એમાં ખૂટતો જે સંખ્યા છે એ નીચેના વિકલ્પમાંથી પસંદ કરવાની છે. 22 છે એ 39, 31, 23 ને 15 એ રીતે આપેલું છે. તો આમાં સંખ્યા ઘટતી જાય છે. 39માંથી 8 કાઢીએ 31 આવે, 31માંથી 8 કાઢીએ 23, 23માંથી 8 કાઢીએ તો 15, 15માંથી 8 જાય તો 7. વિકલ્પ બી. 23મો પ્રશ્ન છે 6, 7, 13, 20, 33. હવે પછીની સંખ્યા કઈ આવશે? તો 6 ને 7 13, 13 ને 7 20, 20 ને 13 33, તો 33 ને 20 53. વિકલ્પ એ. 24મો પ્રશ્ન છે 4, 16, 64 ખાલી જગ્યા અને 1024. તો અહીંયા 4નો જે છે એ ગુણાંકનમાં આગળ વધે છે. 4 ચોકે ચોકે 16, 16 ચોખ્ખું 64, 64 ચોખ્ખું જે છે તો કે 256. વિકલ્પ સી. 25, 17, 27, 48, 77 અને ત્યારબાદ છે એ વિકલ્પ ડી 117 આવશે. 26, 23, 32, 26 ખાલી જગ્યા 29, 40, 32 ને 44 આ રીતનું આપવામાં આવ્યું છે. તો એમાં પણ સંખ્યા જે છે એ 2 સિરીઝ આપેલી હશે, તો વિકલ્પ ડી 36 એ સાચો છે. 27. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ શોધો. દીવ, દમણ, ગોવા અને પોંડિચેરી. તો એમાંથી ગોવા જે છે એ રાજ્ય છે, બાકીના છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. 28. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. બી સમાંતર બાજુ ચતુષ્કોણ એ અલગ પડે છે, બાકીના જે છે એ એક સરખા સાબિત થાય છે. 29. એસિડ તો કે ખાટો સ્વાદ એનો હોય છે, તો બેઝનો તુરો સ્વાદ હોય. વિકલ્પ બી. 30. વિકલ્પ સી 50, 19 એ સાચો છે. ANT એ માટે 1 છે, N માટે 7 ને T માટે 9. DOGમાં D માટે 4 છે, O માટે 0 જ આપેલો છે અને G માટે 5 છે, તો એમને GOAT એ ગોઠવતા 5019 થશે. પ્રશ્ન 31. એમાં પણ ઉપરના પ્રશ્ન જેવો છે એ વિકલ્પ ડી 25, 1, 47 એ એમનો જવાબ થશે. 32. અહીંયા જે શબ્દ આપેલો છે અંગ્રેજી, એમાંથી કયો શબ્દ જે છે એ બની શકતો નથી એ આપણે શોધવાનું છે. તો અહીંયા ઇન્ટિગ્રલ આપ્યું છે, તો એમાંથી એ વિકલ્પ જે છે એ નથી બની શકતો, કારણ કે એમાંથી અક્ષરો ખૂટે છે. 2 વખત ટી જે છે આવે છે, તો ઉપરના ઇન્ટિગ્રલમાં 2 વખત ટી નથી, એટલે એ શબ્દ નહીં બની શકે. પ્રશ્ન 13. શબ્દ લિનિયરમાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? વિકલ્પ બી NEAT, કારણ કે ટી જે છે એ ઉપરના લિનિયર શબ્દમાં આપેલો નથી. 34. આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો મોટા 2 ત્રિકોણો છે અને
ઝીણા ઝીણા નાના નાના ત્રિકોણો જે છે એ 6 છે, એટલે 2 ને 6 8 ત્રિકોણ, વિકલ્પ સી. 35મું, અહીંયા પેરેન્ટ જે છે એમને મૂળાક્ષરના ક્રમની અંદર ગોઠવતા એબીસીના ક્રમના ગોઠવીએ તો બી વિકલ્પ સાચો થશે, AENPRT. 36મો પ્રશ્ન પણ એવો જ છે, મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવાનો છે, વિકલ્પ સી એ સાચો થાય છે. પ્રશ્ન 37, અહીંયા 4 જે આકૃતિઓ આપેલી છે એમાંથી અલગ પડતી આકૃતિ ગોતવાની છે. તો 1 નંબરની જે આકૃતિ છે એ અલગ છે, કારણ કે બહારની આકૃતિ છે એ ચોરસ છે, અંદરની છે એ સર્કલ છે. બાકીની 3 આકૃતિની અંદર બહારની જેવી આકૃતિ છે એવી જ અંદર નાની આકૃતિ આપવામાં આવેલી છે, એટલે વિકલ્પ એ અલગ પડે છે. 38મો પ્રશ્ન છે, એમાં પણ અલગ પડતી આકૃતિ જે છે એ 3 નંબરની છે, વિકલ્પ સી આકૃતિ 3. કારણ કે બાકીના ત્રિકોણ જે છે એ સરખી રીતે આપ્યા છે બહારના અંદર. આકૃતિ 3ની અંદર બહારનો ત્રિકોણ છે એના કરતાં અંદરનો ત્રિકોણ છે એ અલગ આપવામાં આવેલો છે. 39, અહીંયા પણ 4 આકૃતિમાંથી આકૃતિ નંબર જે છે 2 એ અલગ પડે છે, એટલે બી વિકલ્પ સાચો છે. બહારની આકૃતિ મોટી અને સાવ અંદરની આકૃતિ એ 2 સમાન છે. પહેલી આકૃતિમાં બહારનો ચોરસ છે તો હાવ અંદરની આકૃતિ જે આપી છે એ પણ ચોરસ છે. બીજી આકૃતિમાં જોઈએ તો એમાં બહાર છે એ સર્કલ આપ્યું છે અને અંદરની નાની જે આકૃતિ છે એ ત્રિકોણ છે, એ બંને અલગ પડે છે. બાકીની જે આકૃતિઓ જે છે એ બહારની અને સાવ અંદરની આકૃતિ 2 સમાન છે. 40, વિકલ્પ ડી. 41, વિકલ્પ એ. 42, અહીંયા જે શબ્દ આપેલો છે ને મૂળાક્ષરના ક્રમમાં ગોઠવતા વિકલ્પ એ સાચો થાય. અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો, વિકલ્પ એ 4 3 1 2. 44, એને પણ અર્થપૂર્ણ ક્રમની અંદર ગોઠવીએ તો હિમ નદી હોય, પછી એમનું એ ઝરણું બને પીગળે એટલે, પછી એ નદી બનતી જાય અને સમુદ્રને મળી જાય. 45, અર્થપૂર્ણ ક્રમની અંદર ગોઠવો તો સૌથી પહેલાં જે છે એ પાયો હોય છે, પછી એની ઉપર છે દિવાલ બને છે, પછી દિવાલમાં બારી આવે અને ઉપર છે એટલે છત આવે, સી વિકલ્પ. આપેલા વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ શોધો. તો સોનેટ એ કાવ્યનો પ્રકાર છે. આ દુહા, પદ ને ભજન ને એ સાહિત્યના અલગ અલગ સ્વરૂપો છે. 47, અહીંયા પ્રશ્નાર્થ જે આપેલો છે એની જગ્યાએ કયો અંક આવશે એ શોધવાનો છે. તો અહીંયા ઉપરની જે 3 સંખ્યાઓ છે એમનો ગુણાકાર છે એ છેલ્લે મળી જાય છે કે 1 8 8 8 9 72, 3 6 18 18 5 90. તો અહીંયા 2 7 14 અને એનો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરીએ તો 56 આવે, તો 14 ચોક 56, વિકલ્પ સી. 48, અહીંયા પણ જે સામે સામે સંખ્યાઓ આપેલી છે, જે અંક નાનો છે એનો ગુણાકાર કરીને સામે આપેલો છે. અહીંયા 2 હોય તો 2 ગુણ્યા 2 એટલે 4, 3 હોય તો 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9, 5 હોય તો 25 25 25. તો અહીંયા 9ની સામે પ્રશ્નાર્થ ચિહ્ન છે તો 9 ગુણ્યા 9 એટલે 81, વિકલ્પ એ. 49, આ આકૃતિની અંદર બી વિકલ્પ 59 છે એ સાચો થશે. 50, અહીંયા પણ છે એ વિકલ્પ બી 10 એ આવશે, કારણ કે સામે સામે જે સંખ્યાઓ આપી છે એનો ગુણાકાર છે એ મળે છે બધી. ઉપર 2 અને બાજુમાં 3 આપ્યા તો 2 તેરી 6, એટલે ત્રિકોણ જેવું છે ત્યાં 6 આપેલા છે. નીચે પણ એવું થાય 4 5 20, 3 ચોક 12. તો અહીંયા 2 પંચા છે એ પ્રશ્નાર્થ ચિહ્ન છે, અહીંયા 2 પંચા 10 આવે. 51, વિકલ્પ એ 114 એ સાચો થાય. 52, નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું પડે છે? તો વિકલ્પ એ કેલેન્ડર છે એ બધાથી જુદું પડશે. બાકીનો વર્ષ, માસ અને તારીખ એ સમયગાળો બતાવે છે. કેલેન્ડર છે એ શબ્દ એવો નથી કે એ સમય બતાવી શકે. 53, એમાં પણ અલગ પડતો જે છે વિકલ્પ એ ડી છે એ અલગ પડે છે. બાકીના 3 છે એમાં એ સરખો ક્રમ છે એનો જળવાય છે. 54, નદી
તો એને લાગુ પડતો શબ્દ છે એ બંધ છે. તો ટ્રાફિક હોય તો ત્યાં એને સિગ્નલ એને લાગુ પડે છે. એરોપ્લેન છે એમની કોકપીટ હોય, તો ટ્રેન હોય એને એન્જિન હોય છે, વિકલ્પ સી. રામાયણની રચના છે વાલ્મીકીએ કરી છે, તો મહાભારતની રચના છે એ વેદવ્યાસે કરી છે, વિકલ્પ એ. 57 સાપુતારા છે એ ગુજરાતની અંદર છે, તો નૈનીતાલ છે એ ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલું છે, વિકલ્પ ડી. 58 વોટર એટલે કે પાણી જે છે એને જમાવીએ તો આઈસ એટલે બરફ બને. વેપર ભેજ જે છે એને જો એ જામે ઠરે તો એનું વોટર એ પાણી બની જતું હોય છે, વિકલ્પ બી. 59 જો શ્વાનને સાંકેતિક ભાષામાં 6, 2, 1, 5 અને સેન્સને એ 64, 5, 64 લખાય તો ન્યૂઝ માટે કયો કોડ થશે? તો એમાં આલ્ફાબેટ સામે જે તે અંક હોય એ પ્રમાણે ગોઠવણી કરતા એ વિકલ્પ સાચો થાય છે. ચા છે એ પાંદડામાંથી બને છે, કોફી છે એ કોફીના બીજમાંથી દાણામાંથી બને છે, વિકલ્પ બી. ખૂટતા અક્ષરો અહીંયા મૂકવાના છે. 61ની અંદર છે એ બી પછી ઈ આપેલો છે, એટલે વચ્ચે જે છે સી અને ડી એનો ગેપ પડે 2 અક્ષરનો. પછી ઈ પછી આ આવ્યો એટલે ઈ એફ જી એચ 3 અક્ષરનો ગેપ પડ્યો, એટલે એ રીતે એ 2 અક્ષરની વચ્ચે પેલા 2નો ગેપ પડે છે, પછી 3નો 4નો એમ ગેપ પડતા પડતા કે ટી પછી કેટલા અક્ષરનો ગેપ પડે તો એ વિકલ્પ સી એ સાચો થશે, ઝેડ આવશે. 62 એમની અંદર પણ એ ખૂટતો અક્ષર જે છે એ બી વિકલ્પ જે અને એચ એ આવશે. 63 સી વિકલ્પ જે ક્યુ. અહીંયા નીચે જે છે પ્રશ્નો 64 થી 66 આપેલા છે, એમાં સમીકરણમાં ગાણિતિક સંજ્ઞાઓ બદલી જવાથી ખોટું બને છે. તો આપેલા કયો વિકલ્પ જે છે એ પસંદ કરીએ તો અહીંયા જે સમીકરણ આપ્યું છે એ સાચું સાબિત થાય. એટલે કે નિશાનીઓ જે છે એ નિશાનીઓ કયા વિકલ્પને લાગુ પાડીએ તો એ જવાબ છે એ સાચો બની જાય. તો 64ની અંદર વિકલ્પ ડી એ સાચો થશે. એ નિશાનીઓ આપેલ નિશાની જગ્યાએ મૂકશો એટલે એ સાચું થાય છે. 65 વિકલ્પ એ. 66 એમની અંદર વિકલ્પ છે એ સી એ મૂકવાથી એ નિશાની મૂકીએ તો આપણો જવાબ છે એ સાચો બની જાય સમીકરણનો. નીચેના અલગ અલગ શબ્દો જે આપ્યા છે એમાંથી આપણે અલગ પડતો શબ્દ શોધવાનો છે. પાવો, બીન, વાંસળી અને તંબુરો. તો એમાંથી બાકીના 3 જે છે એ ફૂંક મારવાથી વાગે છે, તંબુરો છે એ ફૂંક મારવાથી વાગતો નથી, એટલે ડી વિકલ્પ અલગ પડે છે. હેક્ટર, એકર, ચોરસ મીટર અને કિલોમીટર. તો હેક્ટર, એકર અને ચોરસ મીટરને એ જમીનમાં આપણે જે છે એમાં વાપરતા હોય છે, જ્યારે કિલોમીટર જે છે એ રસ્તા માટે મોટા ભાગે વપરાતો મોટો એકમ છે. 69 અહીંયા એ ડી વિકલ્પ 4 ગુણ્યા લંબાઈ એ અલગ પડે છે. બાકીના જે છે એનો બધાનો જવાબ છે એક સરખો આવી શકે, આ સૂત્રથી અલગ છે. 70 અહીંયા પણ જે છે રતાંધણાપણું છે, સ્કર્વી, રંગ અંધત્વા અને મોતિયો. તેમાંથી 3 જે છે એ આંખોને લગતા રોગ છે, એક છે એ અલગ છે, તો એ સ્કર્વી રોગ એ આંખને લગતો રોગ નથી. 71 થી 75ના જે પ્રશ્નો છે એમાં ખૂટતી સંખ્યા એ વિકલ્પમાંથી શોધવાની છે. તો અહીંયા 71 છે 50, 45, 40, તો 5, 5 ઘટતા જાય છે, એટલે 30 પછી 5 ઘટાડીએ તો 25, વિકલ્પ સી. 72ની અંદર 2 છે, 1 છે, 1 દૂતિયાંશ, 1 ચતુર્થાંશ, એટલે જે સંખ્યા આપેલી છે એની 50% સંખ્યા એટલે કે અડધી સંખ્યા થઈ જાય છે. 2નો 1 થયો, 1નું અડધું થયું, અડધાનું પા, તો 1 ચતુર્થાંશ એનું અડધું કરવું હોય તો 1 અષ્ટાંશ, વિકલ્પ બી એ સાચો થાય. 73 7, 10, 8 ડબલ સિરીઝ આપેલી છે, એટલે 7 પછી એક અંક મૂકી દો એટલે 8 પછી 9, તો હવે પછી છે વિકલ્પ બી એ 10 આવશે. ડબલ સિરીઝની અહીંયા સિરીઝ એક બનાવેલી છે. 74 36 પછી 34 છે, તો અહીંયા 2 ઘટ્યા, 34માં 30 એટલે 4 ઘટે છે, 30માંથી 28 એટલે 2 ઘટે છે, 28 24 4 ઘટે છે, તો હવે પછી 2 ઘટે એટલે 24માંથી 2 ઘટે તો 22, વિકલ્પ બી. 75 એમાં વિકલ્પ બી 14 એ એમની જવાબ આવશે. 76 થી 79 તાર્કિક રીતે ચડતા ક્રમની અંદર ગોઠવવાના છે. તો
તો 76ની અંદર સૌ પ્રથમ જે છે એ ઈંડું હોય, એમાંથી ઈયળ બને, એમાંથી કોસેટો થાય અને પતંગિયું બનતું હોય છે. એ એમનું પતંગિયાનું જીવનચક્ર બને. 77 અમદાવાદથી આપેલા શહેરોનું અંતર કેટલું છે એને ચડતા ક્રમમાં ગોઠવાનું છે. તો અમદાવાદથી ઉપડીએ એટલે સૌ પ્રથમ છે દક્ષિણમાં જઈએ તો મુંબઈ આવે, પછી પૂના આવે, પછી બેંગ્લોર અને છેલ્લે તિરુવનંતપુરમ. અને વિકલ્પ બી એ સાચો થશે. 78 હવાની અંદર રહેલા અલગ અલગ તત્વોનું પ્રમાણ જે છે, તો વિકલ્પ ડી 4 એમોનિયા છે, એનાથી વધારે જે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે, એનાથી વધારે ઓક્સિજન અને સૌથી વધારે છે નાઇટ્રોજન વાયુ હવાની અંદર રહેલો છે. 79 ડુંગરની જે ઊંચાઈ જે છે એના પ્રમાણની અંદર ગોઠવતા સૌ પ્રથમ છે એ ચોટીલા ડુંગર છે, એનાથી ઊંચો જે છે એ કાળો ડુંગર આવે છે, એનાથી પાવાગઢ, અને સૌથી વધારે ઊંચો જે છે એ ગિરનાર છે. વિકલ્પ એ સાચો થશે. અહીંયાથી 80 થી 83 પ્રશ્ન જે છે એમાંથી કઈ જોડ છે એમની ગુણ પ્રમાણે ખોટી છે એ શોધવાની છે. તો 80મો જે પ્રશ્ન છે એમાં 4 વિકલ્પ છે, એમાંથી રાજકોટ જે છે એ ભાદર નદીના કિનારે નથી, એટલે એ વિકલ્પ છે એ ખોટો બને છે. બાકીના જે શહેર છે જે તે નદીના કિનારે વસેલા છે. રાજકોટ છે ત્યાં આજી નદી આવેલી છે. 81 અહીંયા જે તે મહિનાની અંદર કયો તહેવાર છે એ આપવામાં આવ્યો છે, તો વૈશાખ મહિનાની રક્ષાબંધન છે એ બંધ બેસતું નથી. 82 રાંચી, તો એ છત્તીસગઢ રાજ્યની જે છે એ રાજધાની કે પાટનગર નથી, બાકીના છે યોગ્ય રીતે આપેલા છે. વિકલ્પ સી. 83 0 તટસ્થ સંખ્યા, વિકલ્પ એ સાચો છે. બાકીના જે છે 1 છે અવિભાજ્ય સંખ્યા છે, 2 બેકી સંખ્યા છે, 3 પણ એકી સંખ્યા છે. 0 છે એ તટસ્થ સંખ્યા નથી, એ કહી ન શકાય. 84 એક મહિનામાં 6ઠી તારીખે મંગળવાર હોય તો 12મી તારીખ અને 18મી તારીખે કયો વાર છે? તો 6 તારીખ પછી ગણીએ તો 12 તારીખે છે એ સોમવાર આવે, અને આગળ ગણીએ તો 18 તારીખે પાછો એ રવિવાર આવે છે. વિકલ્પ બી. 85 પી એ ક્યુનો પિતા છે. ક્યુના પપ્પા છે એ પી બને છે, પણ ક્યુ છે એ પીનો પુત્ર નથી. હવે એના પપ્પા હોય, પુત્ર ન હોય, પણ પપ્પા હોય તો પુત્રી હોય, તો ક્યુનો પી સાથેનો સંબંધ કયો હોય છે? બી, પુત્રી. 86 આ આકૃતિમાં કેટલા લંબચોરસ આપેલા છે? તો સૌથી બહારનો એક લંબચોરસ છે 1, પછી એના 2 ભાગ પડેલા છે 3, પછી નાનું ચોરસ છે 4, એમના પણ 2 ભાગ પડે છે 4 ને 2 6, એટલે ડી વિકલ્પ 6. 87 આકૃતિમાં કેટલા અર્ધવર્તુળ આપેલા છે? તો કુલ 8 અર્ધવર્તુળ એ બને છે. પ્રશ્ન 88 થી 90 અહીંયા આકૃતિ પહેલી હોય, પછી બીજી આકૃતિ હોય, એ રીતે પેટર્ન છે એ અનુક્રમ આગળ વધતા વધતા પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ આકૃતિ આવશે? 88ની અંદર વિકલ્પ સી એનો જવાબ થશે. 89 એમની અંદર વિકલ્પ બી એ અનુક્રમ પ્રમાણે એ સાચી થશે. 90 વિકલ્પ ડી એ સાચી છે. 91 વર્ગખંડમાં એક ચોરસ અને એક લંબચોરસ કાળું પાટિયું છે, બંનેના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ કાળા પાટિયાની બાજુનું માપ 60 સેન્ટીમીટર હોય, એટલે કે 60 બાય 60નું હોય, તો લંબચોરસ કાળા પાટિયાની લંબાઈ 90 સેન્ટીમીટર હોય, તો લંબચોરસ કાળા પાટિયાની પહોળાઈ કેટલી છે? તો ચોરસ જે છે 60 બાય 60નું હોય, એટલે એ 3600 સેન્ટીમીટર થાય. તો અહીંયા લંબચોરસના કાળા પાટિયાની લંબાઈ જે છે 90 છે, તો 9 ચોક 36 એટલે 40 સેમી આવે. વિકલ્પ એ. 92 ની અંદર વિકલ્પ ડી 25.7 સેમી એ સાચું છે. 93 અહીંયા આનો વિકલ્પ જે છે એ મેળવતા આમાંથી આપેલ વિકલ્પમાંથી કોઈ સાચો નથી મળતો અને જવાબ પણ આવી શકતો નથી, એટલે એ ભૂલવાળો પ્રશ્ન છે એ લાગે છે એવું. 94 અહીંયા એક શાળાની અંદર ધોરણ 10ના વિદ્યાર્થીઓ સાથે મળીને 2601 રૂપિયા વાવાઝોડા અસરગ્રસ્ત માટે મુખ્યમંત્રી રાહત ફંડની અંદર દાન આપે છે. વર્ગમાં જેટલી સંખ્યા છે તેટલા રૂપિયા પ્રત્યેક વિદ્યાર્થીએ ફાળો લખાવ્યો છે. તો વર્ગમાં વિદ્યાર્થીઓ કેટલા હશે? જેટલા વિદ્યાર્થીઓ છે એટલો જ એક વ્યક્તિ દીઠ એટલો ફાળો આવે છે, એટલે કે અહીંયા વર્ગ આપવામાં આવેલો છે.
તો 2601 કોનો વર્ગ બનશે? તો કે 51નો. 51 વ્યક્તિએ દરેકે 51 રૂપિયા આપ્યા છે, એટલે વિકલ્પ બી. 95 એ 10 છોકરીઓને જે છે માહિતી આપી છે એના આધારે વિસ્તારનો વિકલ્પ બી 23 થાય છે. 90 એક રેડિયોની રિપેરિંગની દુકાનમાં 32 રેડિયોમાંથી 8 રેડિયો ખરાબ છે, તો કેટલા ટકા રેડિયો ખરાબ થાય? 8 ચોક 32 એટલે 25%. ચોથો ભાગ થયો ખરાબ રેડિયાનો, એટલે 100નો ચોથો ભાગ 25%. વિકલ્પ એ. 97 નીચેનામાંથી કયા આકારને રૈખિક સમિતિ અને પરિભ્રમણીય સમિતિ બંને સમિતિ છે? તો વિકલ્પ ડી એચ. એમાં એના ઊભા બે ભાગ પાડો તો પણ એ બે ભાગ સરખા થશે, અને આડા ભાગ પાડશો તો પણ એ બંને ભાગ છે સરખા દેખાશે, એટલે રૈખિક અને પરિભ્રમણીય સમિતિ એ બંને એમાંથી મળી શકે છે. 98 આપેલ આકૃતિની કેટલી ધાર, ફલક અને શિરોબિંદુ છે? વિકલ્પ સી 16, 9 અને 9. 99 અહીંયા જે રકમ આપેલી છે એ ક્રમ અને જૂથના ગુણધર્મોનો એ ઉપયોગ થાય છે, એમાં વિકલ્પ બી. 100 √40/96 બરાબર 6.4, વિકલ્પ બી. 101 દેવાંશી દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુ ખેંચાણ અનુભવે છે. આવું સાથે થતું હોય છે તો દોડવાથી છે એ શરીરની અંદર લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને એના હિસાબે સ્નાયુ જે છે એ ખેંચાય છે. 102 વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયામાં મારો રોલ મહત્વનો છે. બોલો હું કોણ? પર્ણરંધ્ર. પાંદડાઓ દ્વારા જે છે બાષ્પોત્સર્જન થાય છે. પ્રશ્ન 103 એનો વિકલ્પ બી 2.1 સેકન્ડ જે છે એ આવર્તકાળ થાય છે. 104 કાનના ગળાના જે ડૉક્ટર હોય છે દર્દીની તપાસ માટે શાનો ઉપયોગ કરે છે? તો કે અંતરગોળ અરીસો એમનો એ ઉપયોગ કરે છે. એમાં એમને ચિત્ર છે એ સારું સ્પષ્ટ દેખાઈ શકે. 105 વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર પ્રદૂષિત પાણીઓની સૌ પ્રથમ એને બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે. વિકલ્પ સી. 106 ઘઉંમાં થતો અંગારીયો રોગ જે છે એ ફૂગથી થતો હોય છે. વિકલ્પ એ. 107 ભારતની અંદર વાહન ચલાવતી વખતે પેટ્રોલ કે ડીઝલની બચત એના માટેની જે સંસ્થા જે છે માર્ગદર્શન આપે છે. વિકલ્પ ડી PCRA નામની સંસ્થા છે. 108 આપણા પાચન માર્ગના કયા અંગમાં રસાંકુરો હોય છે? નાનું આંતરડું, એમની અંદર રસના અંકુર હોય છે, એ રસ સૂચે છે. 109 જે વનસ્પતિઓ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે તેને શું કહેવાય? પરાવલંબી. બીજાની ઉપર નભતું હોય એને પરાવલંબી કહેવામાં આવે છે. વિકલ્પ ડી. હવામાં પાણીની વરાળના માપનને શું કહે છે? હવાની અંદર પાણીની જે વરાળ હોય એને આપણે ભેજ કહીએ છીએ. વિકલ્પ સી. 111 અહીંયા બે આકૃતિ જે આપેલી છે, એક આકૃતિને 4 ભાગ છે, એમાંથી એક ભાગ છે એ લાઇનિંગ વાળો છે, બીજી આકૃતિમાં 4 ભાગ, એનો એક ભાગ આકૃતિ વાળો છે. એટલે કે એક આકૃતિનો 1/4 જે ભાગ છે એ આકૃતિની અંદર ડિઝાઇન આપેલી છે, એવા કુલ 2 ભાગ છે. તો વિકલ્પ એ 2 × 1/4 એ એનો જવાબ થશે. 112 અહીંયા જે આકૃતિ આપી છે ને એક્સનું મૂલ્ય જે છે એ ડી 50 થશે, કારણ કે એમની સામેનો જે ખૂણો છે ઉપર એ પણ 50 આપ્યો છે, તો અહીંયા પણ એટલું જ માપ એ થાય. 113 અહીંયા પ્રવાસીઓની જે સંખ્યા છે આપેલી છે, કયા વારે કેટલા પ્રવાસી આવે? સોમવારે 65 આવ્યા છે અને શુક્રવારે જે છે એ 60 આવ્યા છે. તો 65 + 60 એમને ભાગ્યા 2 એટલે સરેરાશ કરશો તો 65.5. વિકલ્પ ડી. 114 x ના 4 ગણા અને 14નો સરવાળો 42 છે. x ના 4 ગણા એટલે 4x અને 14નો સરવાળો એટલે +14, 42 છે તો બરાબર 42. વિકલ્પ એ. 115 21મી ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનો પરિઘ જે છે 132 સેન્ટીમીટર થાય. વિકલ્પ એ. 116 એક કાર 1 લીટર પેટ્રોલ વડે 18 કિલોમીટર અંતર કાપે છે, તો તે કાર 3.2 લીટર પેટ્રોલ વડે કેટલું અંતર કાપશે? 3.2 છે એમને આપણે અપૂર્ણાંકની અંદર ફેરવી એટલે 3 × 9 ને 2 11, 11/3 એને ગુણ્યા 18 એટલે બી વિકલ્પ 66 કિલોમીટર અંતર કાપે. 117
આ માહિતીનો મધ્યસ્થ જે છે એ 14 થાય. 118 આપેલ આકૃતિમાં બાહ્ય યુગ્મકોણની જોડો કઈ કઈ છે? તો વિકલ્પ સી ખૂણો એ અને ખૂણો એચ અને ખૂણો બી અને ખૂણો જી એ યુગ્મકોણો કહેવાય. 119 એક ઝાડની ઊંચાઈ 18 મીટર છે અને 5 મીટરની ઊંચાઈથી એ તૂટીને જમીન પર પડે છે, તો એ તૂટેલ જે છે એ છેડો એ કેટલા અંતરે હશે? તો 12 મીટર અંતરે હશે. 120 અહીંયા જે સંખ્યા આપેલી છે -9/13 ભાગ્યા -7/11 એટલે ગુણાકાર કરી નાખશો તો ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને એના પછીનું જે પદ હોય છે એ વ્યસ્ત થાય એટલે 11/7 એટલે ઉપર નીચે માઇનસ બે પદ છે એટલે જતા રહેશે અને 9 ગુણ્યા 11 એટલે 11/99 13 + 91 વિકલ્પ ડી. નીચેના પૈકી કઈ જોડ છે એ સુસંગત નથી? સામાન્ય સુલભ સંસાધન ખનિજ તેલ જે છે એ સામાન્ય સુલભ સંસાધન નથી એટલે એ ખોટું સાબિત થાય છે, સુસંગત નથી. 122 ગુજરાતની અંદર ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોત આપેલા છે, એમાંથી અયોગ્ય જે છે એ ગરમ પાણીના ઝરા એ દાંતીવાડામાં નથી આવેલા, વિકલ્પ ડી. 123 ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? વિકલ્પ સી કાનમ પ્રદેશ. 124 અહીંયા જે છે એ સુલ્તનત કાળની અંદર સુલતાનો શાસનની જે જોડી આપેલી છે, વિકલ્પ સી એ સાચો છે. 125 ભારતના ઐતિહાસિક વારસામાંથી નીચેનામાંથી જણાવેલા કયા વારસાની શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ થતો નથી? શિલ્પ સ્થાપત્ય એટલે કે એ પ્રકારની મૂર્તિ કે કાંઈ બાંધકામ હોય એને શિલ્પ સ્થાપત્ય કહેવાય. તો પાટણના પટોળા એક પ્રકારની સાડી છે એટલે એ શિલ્પ સ્થાપત્યમાં ન આવે. 126 તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા માટે તમારે શું ન કરવું જોઈએ? ભૂમિનું પ્રદૂષણ ઘટાડવું તો શું ન કરાય? તો કે ડી વિકલ્પ જંતુનાશક દવાનો વધારે ઉપયોગ કરી અને કીટાણુનો નાશ કરવો. એ જંતુનાશક દવા વાપરીએ તો એ ભૂમિનું પ્રદૂષણ ઘટવાને બદલે વધે છે એટલે એ ન કરાય. 127 ઈશિતા ભારતના ઠંડા રણમાં પ્રવાસે જવાની છે, તો તે કયા પ્રદેશમાં પ્રવાસે મુલાકાતે જવાની હશે? તો કે લદ્દાખની અંદર એ ઠંડુ રણ છે. 128 સલ્તનત શાસનકાળની અંદર 40 તુર્કી અમીરોની દળની રચના કયા નામે ઓળખવામાં આવે છે? ચહેલગાન. 129 ગુજરાતી કયા આદિકવિના પ્રભાતિયા જાણીતા છે? નરસિંહ મહેતા, વિકલ્પ એ. 130ની અંદર સોલંકી કાળની યાદી આપી છે, એમાંથી વિકલ્પ સી મૂળરાજ છે, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ એ બધા સોલંકી રાજાઓ છે, બાકીના છે એમાં એ મિક્સ આપેલા છે. 131 મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ જે છે એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે, વિકલ્પ એ. 132 કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? વિકલ્પ એ ફોર્મિક એસિડ. 133 ફુફસિયા શિરા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે, વિકલ્પ ડી. 134 ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ઉષ્મિક અસર પર કાર્ય કરે છે, વિકલ્પ ડી. 135 સુગંધિત દ્રવ્યો બનાવવા માટે કોલટારનો ઉપયોગ કરવામાં આવે છે, વિકલ્પ સી. 136 અહીંયા બળતણના દહનની ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના આધારે સાચો ચડતો ક્રમ ગોઠવો. તો ઉષ્મા જે ઉત્પન્ન થાય છાણા એના કરતાં લાકડું વધારે ઉત્પન્ન કરે, એમાંથી પેટ્રોલ અને હાઇડ્રોજન સૌથી વધારે ઉત્પન્ન કરતું હોય ઉષ્મા. 137 નીચેનામાંથી કોનું જ્વાલામુખી સૌથી નીચું છે? એટલે ઓછા તાપે સળગી શકે એવું શું છે? તો કે કાગળનો કપ છે, સૌથી પહેલાં સળગે. 138 તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો કે ઉષ્મા નયન એ રીતે એ ચા છે ગરમ થાય છે. 139 એમના માટે વિધાન જે છે 2 નંબરનું, વિકલ્પ સી કે ક્લિનિકલ થર્મોમીટર હોય મનુષ્યના શરીરના સંપર્કથી દૂર થતા થર્મોમીટરમાં પારાની સપાટી નીચે આવે છે, એ ખોટું છે. 140 અમિતની મમ્મી તેના સફેદ શર્ટ પર પડેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે તો તે કયા રંગના થવા જોવા મળશે? તો પીળા રંગ ઉપર છે એ સાબુ લાગશે એટલે લાલ રંગ એ ડાઘો દેખાશે, વિકલ્પ ડી. 141 નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધુ વધારો સૂચવે છે? અહીંયા જે 2 સંખ્યાઓ આપેલી છે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો
એટલે એમાં સૌથી વધારે બી વિકલ્પ જે છે એમાં એ સૌથી વધારે તાપમાન છે એ વધેલું જોવા મળે છે, કારણ કે -10 ડિગ્રીમાંથી +1 ડિગ્રી થાય છે, એટલે એ સૌથી વધારે તાપમાન વધ્યું. 142 110 અંશના પૂરક કોણનો કોટિકોણ કેટલો હોય છે? 110 અંશનો પૂરક કોણ જે છે એ 70 બને, અને કાટકોણ છે 90 નો હોય. 70 બાદ કરો તો 20 એ એનો કોટિકોણ બનશે, વિકલ્પ બી. 143 એક પેનની વેચાણ કિંમત ₹70 છે, તો દુકાનદાર તેના પર 40% નફો મેળવવો હોય તો પેનની પડતર કિંમત કેટલી છે? તો પડતર કિંમત 50 હોય તો એની પર 40% નફો, એટલે 5 × 20 એટલે ₹20 નફો ઉમેરીએ તો વેચાણ કિંમત 70 બને. વિકલ્પ સી 50 પડતર કિંમત હશે. 144 સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું હશે? સી બી × એચ. 145 54 = 5.4 એને × 10⁻1 થાય. પોઈન્ટ પછીના જેટલા અંક હોય એટલી 10⁻⁴ બનતી હોય છે. તો 5400 = 5.4 એને ગુણ્યા કેટલા? તો કે પોઈન્ટ પછી એક અંક અને 2 શૂન્ય છે એ લખવામાં નથી આવતા પોઈન્ટ પછીના હોય એટલે 3, તો 10⁻³ છે એ બને. વિકલ્પ એ. 146 4/4 × 4/2 આખા કૌંસની 1/2 ઘાત માટે નીચેનામાંથી કયું સાચું થાય? તો અહીંયા ઘાતની ઘાત એટલે ગુણાકાર થાય, તો એ કૌંસને છૂટો પાડી એટલે 4/4 એને ગુણ્યા 1/2 ગુણ્યા 4/2 એને ગુણ્યા 1/2, તો પ્રથમ 4 જે છે એની 4 ઘાત એને ગુણ્યા 1/2, તો 2 × 4 એટલે એ 2 રહેશે એની ઘાત, અને આ પદમાં 2 ઉડી જશે એટલે 4 રહેશે, તો 4/2 ગુણ્યા 4 એટલે 4/3 સી વિકલ્પ સાચો થાય. 147 3 સેમી બાય 3 સેમી બાય 3 સેમી માપવાળા 3 સમઘનને બાજુ બાજુમાં ગોઠવીએ તો ઘનાકારનું માપ શું થાય? તો 9 સેમી × 3 સેમી × 3 સેમી. વિકલ્પ એ. 148 4, 12 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હશે? તો કે 900 જે છે એને આપેલ ત્રણેય સંખ્યા વડે નિશેષ ભાગી શકાય છે, એટલે અને 900 પૂર્ણ વર્ગ સંખ્યા છે. 149 -4/20 ની વ્યસ્ત સંખ્યા કઈ હોય? વ્યસ્ત એટલે ઉપર હોય નીચે, નીચે હોય ઉપર સંખ્યા લઈ જવાની હોય છે. નિશાની એમને રહેશે -20/4. વિકલ્પ સી. 150 એક થેલીમાં 4 લાલ દડા છે અને 4 લીલા દડા છે. જો યાદચ્છિક રીતે થેલીમાંથી એક દડો પસંદ કરવામાં આવે તો લાલ દડો નીકળે એની સંભાવના કેટલી? તો કે અહીંયા 2 રંગના દડા છે, ભલે 4 ને 4 કુલ 8 છે, પણ 2 રંગના છે, તો કાં લાલ નીકળે કાં લીલો નીકળે, એટલે સંભાવના છે એ 50% થાય, એટલે 1/2. વિકલ્પ સી. 151 અંગ્રેજના શાસનકાળની અંદર કુલટી, બુરહાનપુર અને ભદ્રાવતીમાં કયા ઉદ્યોગના કારખાના શરૂ થયા હતા? તો કે લોખંડ પોલાદના ઉદ્યોગો. વિકલ્પ બી. 152 આંધ્રના ભોજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વિકલ્પ એ કૃષ્ણદેવરાય જે છે એ આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે. 153 કાળા પેગોડા એ બી ઓડિશાની અંદર આવેલું રથ મંદિર છે. 154 અગ્નિકૃત ખડક જે છે એ બેસાલ્ટ કહેવાય, તો જળકૃત ખડક જે છે એ રેતાળ પથ્થરને કહેવામાં આવે છે. 155 નીચેનામાંથી કયું મોસમી પવનોનું ઉદાહરણ છે? વિકલ્પ બી નૈઋત્યના પવનોને મોસમી પવનો પણ કહેવામાં આવે છે. 156 અહીંયા જે ચિહ્ન સંકેત આપેલું છે એ રોડ ઉપર જતા હોય ત્યાં દોરેલું હોય છે, તો એ નો યુ ટર્ન એવું દર્શાવે છે. વિકલ્પ બી. 157 વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 15મી માર્ચે વિશ્વ ગ્રાહક દિન ઉજવાય છે. 158 સ્ટોરેજ બેટરી બનાવવા કયું ખનિજ ઉપયોગી છે? તો વિકલ્પ બી સીસુ એ ઉપયોગી સાબિત થાય છે. 159 નીચેનામાંથી કયું દુર્લભ સંસાધન છે? વિકલ્પ એ ક્રાયોલાઇટ એ દુર્લભ સંસાધન છે, વિશ્વમાં 1 થી 2 જગ્યાએ જે પ્રાપ્ત થાય છે. 160 ડચ લોકો એ મછલીપટ્ટનમમાં એ હતા, તો ડેનિશ લોકો શ્રીરામપુરની અંદર એ આવ્યા હતા. 161 ઘઉં અને ચણા જેવા ધાન્ય પાક માટે કઈ ભૂમિ યોગ્ય ગણાય છે? તો કે ચીકણી અને ગોરાળુ ભૂમિ હોય એ વધારે ઉત્તમ છે. વિકલ્પ ડી. 162 ની અંદર વિકલ્પ એ સાચો સાબિત થાય છે. 163 ની અંદર ઉષાના ઘરની શાળા suurીનું અંતર 120 કિલોમીટર છે, તેને બસમાં ઘરથી શાળા સુધી પહોંચતા 2 કલાક લાગે છે, તો બસની ઝડપ કેટલી હોય? તો ઝડપ માપી તો કલાકમાં ઝડપ મપાતી હોય છે કે 1 કલાકે કેટલું 1 કિલોમીટર કાપે છે. 120 છે કિલોમીટર એ 2 કલાકે કપાય, તો 1 કલાકે છે 60 કિલોમીટર કપાય, એટલે વિકલ્પ એ
164 કયા સજીવમાં અંતઃફલન થતું નથી? માછલીની અંદર અંતઃફલન થતું નથી. 165 હું પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છું. ખોરાક છે એ જઠરની અંદરથી પાચન થવાની એ પ્રક્રિયાઓ શરૂ થતી હોય છે. 166 નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? વનસ્પતિ છે પુષ્પ દ્વારા એ પ્રજનન છે એ કરતી હોય છે. પ્રજનન અંગ છે એ પુષ્પ ગણાય છે. વિકલ્પ સી. 167 પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડને કારણે હોય છે. વિકલ્પ ડી. 168 ની અંદર વિકલ્પ બી સોડિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ આવે. 169 ની અંદર વિકલ્પ ડી દબાણ જે છે એમાં ઘટાડો થાય ફૂંક મારીએ એટલે. 170 ભાવિનની ઉંમર 25 વર્ષની છે તો તેના 1 મિનિટના નાડી દર આશરે કેટલા છે? પુખ્ત ઉંમરની વ્યક્તિ 25 વર્ષની ઉંમર હોય તો નાડી દર એટલે કે હૃદયના ધબકારા જે છે 72 થી 80 સુધી હોય છે. 171 અહીંયા મુઘલ સામ્રાજ્ય વખતે રાજ્ય વ્યવસ્થાની અંદર જે વહીવટીની જોડ જે આપેલી છે એમાંથી બી વિકલ્પ જે છે ખોટો છે. જાગીરનો વડો અધિકારી જે છે એ વાક્યનેસ તરીકે ઓળખાતો નથી. 172 વિકલ્પ ડી માત્ર 1 અને 3 નંબર એ લાગુ પડે છે. 173 લેખક અને એમની કૃતિ જે છે રચના એ આપેલી છે તો એમાંથી તુલસીદાસે વિનય પત્રિકા લખેલી છે. વિકલ્પ એ. 174 મહાસાગરના કવચને સીમા કહેવામાં આવે છે. 175 આયનાવરણ અને બાહ્યાવરણ જેવા બે પેટા વિભાગોમાં વહેંચાયેલ આવરણ એટલે ઉષ્માવરણ. વિકલ્પ એ. 176 સાગ, સાલ, લીમડો, સીસમ એ આપણે વનસ્પતિઓ જે છે એ ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલ હોય છે ત્યાં એ જોવા મળે એટલે વિકલ્પ બી. 177 વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત સંદર્ભે કઈ બાબત સાચી નથી? તેમાંથી 1 નંબર તેની ઉંમર 21 કે તેથી વધુ હોવી જોઈએ. 21 વર્ષની ઉંમર ન ચાલે, એ ઉંમર છે એ ઓછામાં ઓછી 25 વર્ષની હોવી જોઈએ. અને 3 નંબર જે છે એ સરકારી સંસ્થાના સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ. એ પણ ખોટું છે એટલે 1 નંબર અને 3 નંબર વિકલ્પ ડી એને લાગુ પડતું નથી. એ બાબત એના માટે ખોટી છે. 178 ભારતમાં સનદી સેવાની શરૂઆત કરવાનો શ્રેય એ કોર્નવોલિસ વિકલ્પ સી એમને એ જાય છે. 179 યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રાયોલાઇટ ખનિજનો સમાવેશ કયા પ્રકારના સંસાધનમાં થાય છે? ક્રાયોલાઇટ જે છે એ ખનિજ વિશ્વમાં 1-2 જગ્યાથી પ્રાપ્ત થાય છે એટલે એને એકલ સંસાધન કહેવામાં આવે છે. વિકલ્પ એ. 180 ભારતમાં આવેલ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય છે? અહીંયા વિકલ્પ સી અસમની અંદર દિગ્બોય અને મુંબઈની અંદર બોમ્બે હાઈ ત્યાંથી ખનિજ તેલ છે એ પ્રાપ્ત થાય છે એટલે એ વિકલ્પો એ સાચું છે. તો મિત્રો અહીંયા કોઈ વિકલ્પની અંદર કદાચ મિસ્ટેક થઈ હોય અને ખોટો જવાબ અપાઈ ગયો હોય તો એ કોમેન્ટ કરજો. અન્ય વિડીયો માટે યુટ્યુબમાં સર્ચ કરો MB ધોળકિયા એજ્યુકેશન તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અન્ય શૈક્ષણિક મટીરિયલ્સ કે વિડીયો તેમજ અન્ય શૈક્ષણિક સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી વેબસાઇટની મુલાકાત કરો. મારી વેબસાઇટ છે www.mbthodkiaeducation.blogspot.com.